જૂનાગઢ જિલ્લાના માંગરોળ એસટી ડેપોમાં માધવપુર અંબાજી રૂટ પર નવી સુપર ડિલક્સ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ડેપો મેનેજર મુકેશ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા સહિત આગેવાનોને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આ નવી બસથી લાંબા રૂટના મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી મળી રહેશે તથા વિસ્તારના વિકાસને પણ ગતિ મળશે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ હમણાં છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 300 નવી બસો ફાળવવામાં આવી છે, જેમાં માંગરોળમાં પણ સુપર ડિલક્સ બસ આજે ફાળવવામાં આવી છે। જે જૂનો રૂટ માધવપુરથી અંબાજી બસ જતી એ રૂટ ઉપર આજે નવી બસ સુપર ડિલક્સ બસ મૂકવામાં આવી છે અને લોકોને આ બસથી ખૂબ જ સુવિધા મળશે, આરામદાયક મુસાફરી કરી શકશે અને આ વિસ્તારમાં ખૂબ જ અગત્યનો રૂટ હોય એટલે લોકોને નવી બસની સુવિધા મળે એના માટે આજ લોકાર્પણ કરવામાં આવ્યું।